એ મૂડી બજાર એ નાણાં બજાર આ બંને વિત્તીય બજારના એક પ્રકારના સંદર્ભમાં એટલે કે જુદા જુદા પ્રકારો બજારમાં મૂડી રોકાણના સંદર્ભમાં અથવા બજારમાં નાણું રોકાણના સંદર્ભમાં છે તેના આપણે પ્રકારોની દ્રષ્ટિએ આપણે વિચારી શકીએ છીએ. હવે નાણાં બજાર છે તેના આપણે વિગતે અભ્યાસ કર્યો કે નાણાં બજાર છે તે ટૂંકા ગાળાનું ધિરાણ છે તે બજારમાં આપે છે અને પરિસંપત્તિઓ જેની આપણે જુદી જુદી શેર બોન્ડ બજારમાં ઉપલબ્ધ છે તો તેના દ્વારાથી માર્કેટમાં મૂડી રોકાણ એટલે કે જરૂરિયાતવાળા વર્ગને બિનજરૂરિયાત જે નાણાં કમાણી કરવાના લાભે તેને મૂકે છે. તો અહીંયા આ નાણાં બજારની વિગતે આપણે ચર્ચા કરી, તેના પ્રકારોનો પણ આપણે અભ્યાસ કર્યો કે વિકસિત નાણાં બજાર અને અલ્પ વિકસિત નાણાં બજારના લક્ષણોની ચર્ચા કરી. અહીંયા તમે એ બાબતો છે તે પ્રસ્તાવનામાં લઈ જઈ શકો. બીજી બાબત આપણે મૂડી બજારમાં જોઈએ તો કે વિત્તીય બજાર છે અંગેનો જે દ્રષ્ટિકોણના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો કે અહીંયા બજારના 3 દ્રષ્ટિકોણથી તેનું વર્ગીકરણ થઈ શકે. પહેલું છે નાણાં બજાર અને મૂડી બજાર, એટલે કે નાણાં બજાર ટૂંકા ગાળામાં મૂડી રોકાણ કરે છે, બજારની જરૂરિયાતો સંતોષે છે. બીજું મૂડી બજાર જે લાંબા ગાળાનું ધિરાણ કરે છે. બીજું મહત્વનો દ્રષ્ટિકોણ છે કે પ્રાથમિક બજાર અને દ્વિતીય બજાર, જેને આપણે પ્રાઇમરી માર્કેટ એન્ડ સેકન્ડરી માર્કેટ ના સંદર્ભમાં વિચારીએ છીએ. ત્રીજું બજાર છે ઋણ બજાર, જેને આપણે ડેપ્ટ માર્કેટ તરીકે ઓળખીએ છીએ. અને ચોથું છે વિત્તીય સેવા બજાર, જેને ફિનાન્શિયલ સર્વિસ માર્કેટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે વિત્તીય બજારમાં જો તેનું વર્ગીકરણ કરવામાં આવે તો અહીંયા તેના 4 વિભાગો છે તેમાં આપણે ડિવાઈડ કરી શકીએ. તેના આ ચારેય પ્રકારોમાંથી આપણે સેમેસ્ટર બરાબર 5માં નાણાં બજાર અને મૂડી બજાર અંગેના વિચારો છે તે આપણા અભ્યાસક્રમમાં છે, તો આપણે બરોબર તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે મૂડી બજાર છે શું? બરાબર, મૂડી બજારને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે સમજી શકીએ તેની આપણે વ્યાખ્યાઓ છે પહેલાં એક લેક્ચરમાં આપણે સમજવાનો પ્રયત્ન કરો. ફરી આપણે આ વર્ચ્યુઅલ લેક્ચરમાં છે તેને આપણે રિપીટ કરીએ જેથી આપણે યાદ રહેવાની શક્તિમાં વધારો થાય. તો આપણે જોઈ શકીએ કે મૂડી બજાર છે બરાબર એક બજાર છે જેમાં ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વેપાર વાણિજ્ય, સેવા ક્ષેત્ર એટલે કે બજારના આંતરમાળખાકીય સુવિધાઓના સંદર્ભમાં એટલે કે બજારમાં જુદા જુદા સેક્ટર મુજબ એ સેક્ટરમાં જે જરૂરિયાતો છે બરાબર એ જરૂરિયાતોને લાંબા ગાળાના ધિરાણની નાણાકીય જરૂરિયાતોને સંતોષવામાં આવે છે એવા બજારને મૂડી બજાર તરીકે ઓળખીએ છીએ. પરીક્ષામાં તમે અહીંયા આટલી ટૂંકી વ્યાખ્યા છે તમે લખી શકો. ત્યાર પછી જે સામાન્ય રીતે એટલે કે પછીની જે બાબત છે તે વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ છે. એટલે કે અહીંયા આપણને ઉદાહરણ તરીકે આ જુદા જુદા સેક્ટર આપેલા છે. આમ તો અર્થશાસ્ત્રની ભાષામાં મિત્રો સમજીએ તો આપણે 3 સેક્ટરમાં આને ડિવાઈડ કરી શકીએ બરાબર, જેમાં આપણે એગ્રીકલ્ચર, ઔદ્યોગિક અને સેવા સેક્ટર, જેને આપણે 3 જુદા જુદા માળખામાં ડિવાઈડ કરી શકીએ. અને એ સંદર્ભમાં જે મૂડી રોકાણ જે લાંબા ગાળા માટે જરૂરિયાત છે અને એ જે જરૂરિયાત સંતોષવા માટે જે બજાર ઉપયોગી સાબિત થાય છે તેને આપણે મૂડી બજાર તરીકે ઓળખીએ છીએ. એટલે કે સમજવું એ રહ્યું કે ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વેપાર વાણિજ્ય, સેવા ક્ષેત્ર માટે જે સ્થિર મૂડી વિષયક સાધનો બરોબર, આ શબ્દ છે તમે યાદ રાખજો, સ્થિર મૂડી વિષયક સાધનો એટલે કે આ સેક્ટરમાં ઉપયોગમાં લેવાતા મૂડીગત સાધનો બરોબર અને જેનું મૂલ્ય વધારે હોય છે અને એ લાંબા ગાળા સુધી ટકી શકે તેવા હોય છે. જેમ કે ખેતીમાં આપણે જોઈએ તો ટ્રેક્ટર બરોબર, થ્રેશર,
અહીંયા આપણે ઉદાહરણો પણ આપેલા છે. વિદ્યુત કનેક્શન માટેના જનરેટર, શેડ. બરોબર, શેડ ક્યાં વપરાશે? તો કે ઔદ્યોગિક ક્ષેત્રમાં માલ સાચવવા માટે અને મેન્યુફેક્ચરિંગ માટે શેડનો ઉપયોગ થશે. તેવી જ રીતે જમીન, યંત્રો અને વાહનો છે એ વસાવવા માટે લાંબા ગાળાના ધિરાણની જરૂરિયાત ઊભી થાય છે. માટે મિત્રો, આ સ્થિર મૂડીની જરૂરિયાત મૂડી બજાર સંતોષવામાં આવે તેને આપણે મૂડી બજાર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે એક નાનું એવું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણે અહીંયા આજુબાજુના વિસ્તારોમાં ખાણ ઉદ્યોગ છે તે, જેને આપણે સ્ટોન ઉદ્યોગ કહીએ છીએ અથવા જેને ગુજરાતીમાં આપણે પથ્થર કહીએ છીએ, બરોબર, એ આપણે જોવા મળે છે. હવે આ પથ્થર ઉદ્યોગને લાંબા ગાળાની કઈ કઈ જરૂરિયાતો બજારમાં ઊભી થતી હશે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે લાંબા ગાળા માટે તો કે આ ખાણમાં કાપણી માટેના જે યંત્રો છે, બરોબર, જે જુદી જુદી ટેકનોલોજી દ્વારા સમયાંતરે માર્કેટમાં આવતા હોય છે, એ ઉપયોગ લેવા માટે તેને લાંબા ગાળાની જરૂરિયાત ઊભી થતી હોય છે. આ ઉપરાંત ખાણમાંથી બહાર પથ્થર કાઢવા માટે અમુક યંત્રો અથવા જેને આપણે વાહનો કહીએ છીએ, બરોબર, તેમાં ટ્રેક્ટર હોઈ શકે, બરોબર, જેમાં આપણે ડમ્પર કહીએ છીએ, એ મોટા ટ્રકો હોઈ શકે, તો તેની જરૂરિયાત ઊભી થાય છે. ત્યાર પછી આ ખાણમાંથી કટિંગ માટેના જે યંત્રો છે, બરોબર, તે પણ લાંબા ગાળા માટે અને વધુ મૂડી રોકાણની જરૂરિયાત પડે છે. એવી જ રીતે જમીનને લીઝ ઉપર રાખવા માટે. તો આ ખાણ ઉદ્યોગ માટે આ બધા જે જુદા જુદા પ્રકલ્પો માટે જે રોકાણ કરવામાં આવે છે તેને આપણે લાંબા ગાળાનું મૂડી રોકાણ કહીએ છીએ. તો મિત્રો, આ ઉદાહરણ છે તે પણ પરીક્ષામાં તમને જે અનુકૂળ હોય, એટલે કે તમે જે વ્યાખ્યા સમજ્યા છો એના સંદર્ભમાં મૂડી બજારનો રોલ શું હોઈ શકે, કયા બજારમાં અથવા કેવા ક્ષેત્રમાં, બરોબર, મૂડી બજારનું રિયલ ઉદાહરણ છે તમે બજારમાં મૂકી શકો. તેના માટે તમે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ લઈ શકો. તમને નેવર કોઈ પણ જે તમને અનુકૂળ લાગે, પણ એક બાબત એમાં ધ્યાનમાં રાખવાની છે કે મૂડી બજારના ઉદાહરણ આપતી વખતે લાંબા ગાળાનું ધિરાણ છે તે ભૂલાય નહીં, બરોબર. જ્યારે નાણાં બજારનું ઉદાહરણ આપો છો ત્યારે તમારે ટૂંકા ગાળાનું ધિરાણ છે તમારે ઉદાહરણ તરીકે મૂકવાનું છે. તો પહેલી વ્યાખ્યા છે તે બધા મિત્રોને સમજાણી હશે. આગળ આપણે વાત કરીએ કે મૂડી બજારની બીજી વ્યાખ્યા છે કે મૂડી બજાર એ તે બજાર અથવા કેન્દ્ર છે કે જ્યાં દીર્ઘકાલીન નાણાકીય પરિસંપત્તિઓની લેતી દેતી કરવામાં આવે છે. આ ઉપરાંત બજારમાં દીર્ઘકાલીન ઉદાર નાણાંની જરૂરિયાતવાળાને ઉધાર નાણાં મળી રહે અને નાણાં ઉધાર આપનાર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉધાર નાણાં લેનારને નાણાં ઉધાર આપી શકે. આ નાણાંની જે લેતી દેતી અથવા નાણાંના સ્વરૂપમાં અથવા નાણાકીય પરિસંપત્તિઓના સ્વરૂપમાં જે લેતી દેતી અથવા જે વ્યવહારો થાય છે એ વ્યવહારોના બજારને આપણે મૂડી બજાર તરીકે ઓળખીએ છીએ. આ વ્યાખ્યા સમજવા માટે બરોબર ધ્યાનથી સાંભળજો. અહીંયા મૂડી બજાર માટે બરોબર પહેલો શબ્દ વપરાય છે કે દીર્ઘકાલીન નાણાકીય જરૂરિયાતો માટે. શેના માટે જરૂરિયાત ઊભી થાય છે નાણાંની? તો કે લાંબા ગાળાની જરૂરિયાતો માટે. હવે એ લાંબા ગાળાની જરૂરિયાતો છે, અહીંયા પરિસંપત્તિ શબ્દ વાપર્યો છે. તો પરિસંપત્તિ શું હોઈ શકે? તો અગાઉ આપણે નાણાં બજારમાં પણ આપણે એની ચર્ચા કરી હતી કે બજારમાં શેર, બોન્ડ, બરોબર, વીમા કવચો, તો આ બધી પરિસંપત્તિઓ છે. અને એ પરિસંપત્તિઓની જે આપલે થતી હોય, એટલે કે એક બાજુ આપનાર વર્ગ હશે અને સામે બીજો ધિરાણ મેળવનાર વર્ગ હશે. તો આવી જ્યાં લેતી દેતી થાય છે, આવા જે કે નાણાકીય સંબંધો છે, એ સંબંધોને આપણે મિત્રો મૂડી બજાર તરીકે ઓળખીએ છીએ. તો આ બીજી સરસ મજાની વ્યાખ્યા છે, એ પણ તમને આમાંથી યાદ રહે એ પ્રમાણે તમારે
તેને સોર્ટ આઉટ કરી તેના મુદ્દાઓ છે તે ધ્યાનથી સમજવાના છે. ટૂંકમાં મૂડી બજાર શું છે, બરાબર, તો એને એકદમ સરળ અને નાની વ્યાખ્યામાં આપણે કહી શકીએ કે મૂડી બજાર છે એક એવું વિભિન્ન રૂપો અને સંસ્થાઓને આપવામાં આવેલ એક એવું સામૂહિક નામ છે કે જેમાં નાણાંની જુદી શ્રેણીઓની લેતી દેતી થતી હોય છે. ફરી એકવાર સમજો કે અહીંયા ઉપરોક્ત જે બંને વ્યાખ્યાઓ છે એના સાર સ્વરૂપ આખી વ્યાખ્યા આપેલી છે અને તેની બધી જ બાબતો છે તે માત્ર 2 જ લાઈનમાં તેને રજૂ કરી છે, બરાબર. તો મૂડી બજાર શું છે? તો પહેલો શબ્દ વાપર્યો છે વિભિન્ન રૂપો. એટલે કે વિભિન્ન રૂપો એટલે શું? તો કે વિભિન્ન રૂપો એટલે કે નાણાંની જે લેતી દેતી થાય છે તેના સ્વરૂપમાં ઘણા ફેરફારો છે. એટલે કે અહીંયા જે વિભિન્ન રૂપો છે તેને આપણે શું કહીએ છીએ? પરિસંપત્તિઓ. તે રોકડ નાણું હોઈ શકે, બરાબર. ગઈકાલે આપણે ઉદાહરણ જોયું કે ગોલ્ડ લોન હોઈ શકે, બરાબર, વીમા કવચો હોઈ શકે, શેર માર્કેટ હોઈ શકે. તો આ બધા તેના વિભિન્ન સ્વરૂપો છે. એટલે કે આ મૂડી બજારમાં કોઈ પણ રીતે વિભિન્ન સ્વરૂપો એ નાણાંની લેતી દેતી થાય છે. બીજો મહત્વનો શબ્દ છે કે અહીંયા આ વિભિન્ન સ્વરૂપોનો જે ઉપયોગ કરે છે તેના માટે શબ્દ વાપરો છે કે આ બધા ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થાઓ છે. એટલે કે તે માત્ર એક જ સંસ્થા જોડાયેલી નથી, આમાં તો ઘણા જુદા જુદા ક્ષેત્રો અથવા જુદા જુદા રૂપો છે તે તેમાં જોડાયેલા છે. અને આ બધી જ સંસ્થાઓની સેવાઓનું અથવા તેની કામગીરીનું એક સામૂહિક નામ છે કે જેને આપણે મૂડી બજાર કહીએ છીએ. ફરી એકવાર, મૂડી બજાર એને જ કહી શકીએ કે જેમાં લાંબા ગાળાની પરિસંપત્તિનો ઉપયોગ થતો હોય. મિત્રો, બીજી બાબત કે ત્યાં અથવા અહીંયા એ પરિસંપત્તિઓની ફરજિયાત લેતી દેતી એટલે કે આપલે થતી હોય, બરાબર. તેની શ્રેણીઓ અથવા તેના પ્રોજેક્ટ જુદા જુદા હોઈ શકે, પરંતુ એ પ્રોસેસ છે તે લાંબા ગાળાની હોય અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા અપાતી હોય. તો મિત્રો, તેને આપણે મૂડી બજાર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા મૂડી બજારની વ્યાખ્યાઓ છે એ તમારે પૂરી થાય છે. બધી વ્યાખ્યાઓ છે તે સમજાણી હશે, અથવા તેના કોઈ કંઈ પ્રશ્નો છે તો આપણે છેલ્લે એની ચર્ચા કરશું. તો અહીંયા પરીક્ષામાં તમારે મૂડી બજારનો અર્થ છે એ તમારે પૂછાશે. આમ તો 1001% અર્થ પૂછાશે, સાથોસાથ તેની સાથે જે બીજા મુદ્દાઓ છે, બરાબર, એ તેની સાથે લિંકેડ હશે. હવે આપણે અહીંયા ઘણી વખત કહીએ છીએ પરિસંપત્તિ. તો પરિસંપત્તિઓને આપણે મૂડી બજારના સાધનો તરીકે પણ ઓળખી શકીએ. તો એ સાધનો આપણા અભ્યાસક્રમમાં નથી, પણ વ્યાખ્યાના સંદર્ભમાં આપણે સમજવા જરૂરી છે. ફરી એકવાર મિત્રો, મૂડી બજારના સાધનો છે તે આપણા સિલેબસમાં નથી, પરંતુ જ્યારે આપણે વ્યાખ્યા સમજતા હોય ત્યારે મૂડી બજારના સાધનો આપણે જોવા અચૂક જોઈએ. હવે શું છે તે સાધનો તેની આપણે વિગતે ચર્ચા કરીએ. તો કે મૂડી બજારના સાધનોમાં પહેલું છે નિગમ સ્ટોક. હવે નિગમ સ્ટોક કોને કહી શકીએ? તો કે નિગમ સ્ટોકમાં કંપનીઓ બહાર પાડવામાં આવેલા, નિગમ સ્ટોક એટલે કંપનીઓએ બહાર પાડવામાં આવેલા અનેક પ્રકારની જામીનગીરીઓ, જેવી કે રાઇટ ઇસ્યુ શેર, સ્ટોક, બોન્ડ્સ, પરિવર્તનીય અને બિન પરિવર્તનીય ડિબેન્ચર વગેરેનો નિગમ સ્ટોકમાં સમાવેશ થાય. એટલે કે નિગમ સ્ટોક જે પરિસંપત્તિ છે તેમાં, બરાબર, આ શેર, સ્ટોક, બોન્ડ્સ અને ડિબેન્ચરો છે તેનો સમાવેશ થાય છે, જે મૂડી બજારનું સાધન છે. બીજું સાધન છે ગીરો. હવે ગીરો શું છે બરોબર સમજજો. ગીરો એ ઋણ પ્રાપ્ત કરવાનું એક સાધન છે. એટલે કે જે કોઈ મકાન, ધંધો, એટલે કે પોતાનું ફર્મ અથવા પેઢી જ્યારે ખરીદવા માટે જે બાંયધરી જે આપે છે, બરોબર, જેને આપણે જમાનત કહીએ છીએ, ઋણના સ્વરૂપમાં રાખે છે, ત્યારે
એ આપણી જે સંપત્તિ છે તેને ગીરો રાખી એમ કહેવાય. બરોબર સમજો. એટલે કે અહીંયા જ્યારે બજારમાં તમે લાંબા ગાળાનું મૂડીરોકાણ લઈએ છીએ ત્યારે આપણે એટલે કે વીમા કંપનીઓ, કોમર્શિયલ બેંક અથવા ગૃહ વિભાગની જે જુદા જુદા નિગમો તે આપણી પાસે કોઈ વસ્તુ છે તે ગીરો તરીકે એટલે કે જમાનત તરીકે માગે છે, તો તેને આપણે ગીરો કહીએ છીએ. ફરી એકવાર ગીરોને આપણે સમજવા માટે કે બજારમાં જે ગોલ્ડ લોન છે, બરોબર, આ ગોલ્ડ લોનમાં જે આપણે સોનું જમા કરી આવી છે તે એક પ્રકારની ગીરો છે સમજવા માટે. તો અહીંયા એ બાબત તમને સમજાણી છે કે જ્યારે આપણે મૂડી બજારમાં કોઈ લાંબા ગાળાનું મૂડીરોકાણ કરીએ છીએ અને આપણે જે પરિસંપત્તિઓ જે જામીનગીરીના સંદર્ભમાં મૂકીએ તેને આપણે ગીરો કહીએ છીએ. એ પણ મૂડી બજારનું એક અગત્યનું સાધન છે. ત્રીજું છે સરકારી જામીનગીરીઓ. બરોબર, એટલે કે સરકાર એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જામીનગીરીઓ છે એ બોન્ડ્સ બહાર પાડે અને સર્વોત્તમ જામીનગીરીઓ તેને કહેવામાં આવે છે, કારણ કે તેમાં નાણાં સૌથી વધુ સલામત હોય છે અને તેમાં સરકારનું પીઠબળ હોય છે અને એટલા માટે તે લાંબા ગાળાની ખરીદી કરવા માટે અથવા જનતા અથવા નાણાકીય સંસ્થાઓ છે એ એનો ઉપયોગ કરતી હોય છે. ફરી એકવાર અહીંયા સરકારી જામીનગીરીની વાત નીકળી છે ત્યારે તમે ઉદાહરણ તરીકે નર્મદા બોન્ડ્સ લઈ શકો, જે સરકારનું પીઠબળ હતું અને તે લોકો પાસેથી બરોબર નાણાં ભંડોળ છે તે એકઠું થયેલું, તો એ મૂડી બજારનું એક અગત્યનું સાધન છે. ત્યાર પછી ઉપભોક્તા અને કોમર્શિયલ લોન. હવે ઉપભોક્તા એટલે કે ગ્રાહકો પાસેથી અને કોમર્શિયલ એને કહી શકાય કે જે બજારમાં ઉદ્યોગો માટે જે લોન લેવામાં આવે છે, એટલે કે ઉપભોક્તાઓ છે તે કાર, ઘરેલું વસ્તુઓ વગેરે ખરીદવા માટે બરોબર બેંક પાસે અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી મધ્યમ અથવા લાંબા ગાળાનું ધિરાણ મેળવે છે તેને આપણે કોમર્શિયલ લોન તરીકે ઓળખીએ છીએ. તો બજારમાં મૂડીરોકાણના સાધન તરીકે આ કોમર્શિયલ લોન છે તેનો પ્રચાર પ્રસાર પણ ખૂબ જ જોવા મળે છે. ત્યાર પછી વિદેશી બોન્ડ્સ. કેટલીક કંપનીઓ છે તે વિશ્વ મૂડી બજારમાં પોતાના બોન્ડ્સ વેચાણ દ્વારા નાણાં મેળવે છે અને સામાન્ય રીતે જે દેશમાં કંપની સ્થાપવામાં આવી હોય છે તેના ચલણમાં તે હોય છે, પરંતુ વિકાસ સાધતા દેશોમાં કંપનીઓ દ્વારા જે બોન્ડ્સ બહાર પાડવામાં આવે છે તે મોટા ભાગે ડોલરના ચલણમાં હોય છે. એટલે કે બજારમાં મૂડી ભંડોળ એકઠું કરવા માટે આ વિદેશી બોન્ડ છે તેનો પણ મૂડી બજારના સાધન તરીકે ઉપયોગ થાય છે. છેલ્લી બાબત છે ઉદ્યોગોને સંસ્થાગત વિત્ત પ્રબંધ. સમજો આખો ઉદ્યોગોને સંસ્થાગત વિત્ત પ્રબંધ એટલે કે નાણાકીય જરૂરિયાતો પૂરી પાડે. તો તેના માટે અનેક બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ છે તેનો વિકાસ થયો છે, જેને આપણે તે વિગતે છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો આવા ધિરાણો છે તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બજારમાં જુદી જુદી સંસ્થાઓ છે તે તેના દ્વારા ઉપલબ્ધ છે. તો મિત્રો અહીંયા મૂડી બજારના સાધનો છે તે પૂરા થાય છે. હવે ઘણી વખત પરીક્ષામાં મૂડી બજારનું મહત્વ શું છે એ પણ પૂછી લે છે. બરાબર, તમે જૂના પેપર જોશો તો તેમાં જોવા મળશે કે મૂડી બજારનું મહત્વ છે તે પૂછવું છે. જો આપણે મહત્વ પૂછે તો તેના મહત્વના મુદ્દાઓ છે, આમ તો 5 મુદ્દાઓ છે તેની આપણે ચર્ચા કરવાની રહે, તે આપણે વિગતે ચર્ચા જોઈ લઈએ. એકદમ સરળ છે, એટલે કે નાણાં બજારનું મહત્વ તમને યાદ છે બરોબર. એટલે કે અહીંયા આપણે નાણાં બજારના જે પ્રકારો છે એ પ્રકારના સંદર્ભમાં એક જે તાર્કિક રીતે જે આપણે યાદ રાખ્યા એ મુદ્દાઓ છે ફરી આપણે અહીંયા રિપીટ થાય છે. પહેલી બાબત છે કે મૂડી બજાર છે તે લાંબા ગાળાના વિવિધ પ્રકારોના ધિરાણો પૂરા પાડે છે, માટે તેનું એક આગવું મહત્વ છે. એટલે કે બજારમાં
ઔદ્યોગિક વિકાસ અથવા સંસ્થાગત વિકાસ, તેમજ આપણા જે જુદા જુદા જે સેક્ટર વાઇઝ અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરીએ કે એગ્રીકલ્ચર, બરાબર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર. તો આ ત્રણેય સેક્ટરમાં જો તમારે લાંબા ગાળાનો વિકાસ સાધવો હોય અથવા તેની મૂડી લાભની જરૂરિયાત ઊભી થતી હોય તો તે બજારમાં મૂડી બજાર દ્વારા સરળતાથી ઉપલબ્ધ થાય છે. એટલે કે તેના માટે બજારમાં જુદી જુદી કંપનીઓ છે, તેમજ આર્થિક ક્ષેત્રોએ જુદા જુદા હેતુને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના ધિરાણો છે તે પૂરા પાડવામાં આવે છે. અને તેના માટે આ મૂડી બજાર છે તેનું એક આગવું મહત્વ છે તે આપણે જોવા મળે છે. હવે આપણે ઘણા બિન બેન્કિંગ સંસ્થાઓના આપણે નામ યાદ છે, બરાબર. હું તમને હમણાં કહીશ કે IDBI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, તો એ લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. આ ઉપરાંત ICICI, બરાબર, તો તેને આપણે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરીકે તેના પૂરા નામ તરીકે યાદ રાખીએ. તો આ બધી જે સંસ્થાઓ છે તે લાંબા ગાળાનું ધિરાણ છે તે બજારમાં ઉપલબ્ધ કરાવે છે. આ ઉપરાંત બજારમાં અહીંયા આ સંસ્થાઓ ઉપરાંત સરકાર દ્વારા, લિમિટેડ કંપનીઓ દ્વારા, ઘણી વખત સાહુકારો દ્વારા પણ આ લાંબા ગાળાના મૂડીરોકાણો છે તે બજારમાં ઉપલબ્ધ થાય છે. ટૂંકમાં મૂડી બજારનું એક આગવું મહત્વ એ રહ્યું છે કે કોઈ પણ સેક્ટર માટે અથવા બજારમાં કે લાંબા ગાળાના પ્રકલ્પો સિદ્ધ કરવા માટે તે પૂરતું મૂડીરોકાણ છે તે ઉપલબ્ધ કરાવે છે. બીજું મહત્વ રહ્યું છે કે બચત કરતા અને મૂડીરોકાણ કરનાર વચ્ચે આ મૂડી બજાર છે તે એક સેતુનું કામ કરે છે. સમજજો કે અહીંયા આપણે એ વિગત સમજવાની છે કે બજારમાં જે આ મૂડીરોકાણનો ફ્લો જે ઉપલબ્ધ થાય છે એ ક્યાંથી આવે છે, બરાબર. તો કે અહીંયા મૂડીરોકાણ જે થાય છે તે સમાજના નાગરિકો દ્વારા અથવા જુદા જુદા વર્ગો દ્વારા એ બચત થયેલો છે. અને આ બંને વર્ગોને, બરાબર, એટલે કે બચત કરનાર વર્ગ અને મૂડીરોકાણ મેળવનાર વર્ગ વચ્ચે એક સેતુનું જે કામ છે તે મૂડી બજાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. એક સરસ ઉદાહરણની વાત કરીએ કે બજારમાં તમે ઘણા મ્યુચ્યુઅલ ફંડો છે તે મેં નામ સાંભળ્યા છે, ટીવીમાં જાહેરાત પણ તમે જોઈ હશે. ત્યાર પછી બજારમાં ઘણા યુનિટ ટ્રસ્ટો છે તે પણ આમાં કાર્યરત છે. ઘણી બેંકો છે અથવા બેંકોનું જે આ મહત્વનું કામ છે બચતો એકઠી કરી અને બજારમાં છે તે ટૂંકા અને લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડવું અને એ બંને પ્રક્રિયા વચ્ચે પોતાનો નફો છે તે સેટલમેન્ટ કરતી હોય છે. એટલે કે બજારમાં લોકો દ્વારા, સંસ્થાઓ દ્વારા કે જુદા જુદા પ્રકલ્પો દ્વારા, બરોબર, બચત કરતાઓને આકર્ષવામાં આવે છે. એટલે કે બજારમાં રહેલી સેવિંગને આકર્ષવા માટે શું કરવું પડશે કે તેના ઉપર, બરોબર મિત્રો, સમજો કે તેને વ્યાજનું ધોરણ છે તે તેના દ્વારા આપણે આ બચતો છે તેને આકર્ષી શકીએ. એટલે કે જુદી જુદી સ્કીમો દ્વારા અને ઘણી વખત, બરાબર, જે આપણે મ્યુચ્યુઅલ ફંડો જોઈએ છે તો કે બજારમાં તેને બીજામાં રોકાણ કરવા કરતાં તેને શેર માર્કેટ સાથે લિંકેડ કરીને વધારે પડતું વ્યાજ લાભ થાય, બરાબર, નાણાકીય લાભ થાય તો એ બચતો છે તે બચત કરતા વર્ગ છે તેને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડી રોકાણ સુધી પહોંચાડી શકાય છે. એટલે કે આ યુનિટો છે એ સેવિંગ છે, એ સેવિંગનું શું કરે છે તો કે એ સેવિંગ છે તે પોતાને ઓછા વ્યાજે પ્રાપ્ત કરે છે. એટલે કે જે વ્યાજ છે તે મૂડી રોકાણ કરતાં ઓછા વ્યાજે મેળવે છે, તેનું બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને તેનાથી મૂડી લાભ તે પ્રાપ્ત કરે છે. એટલે કે બચત કરતાથી મૂડી રોકાણ સુધીનું એક સરસ મજાનું પ્લેટફોર્મ જે પૂરું પાડે છે, જે સેતુનું કામ કરે છે તે મૂડી બજાર દ્વારા થાય છે. તો તેનું એક આગવું મહત્વ આપણે જોવા મળે છે.
ત્રીજું મહત્વની બાબત છે કે મૂડી સર્જનને પ્રોત્સાહન મળે છે. હવે બજારમાં મૂડી સર્જન ક્યારે થાય, બરોબર? સમજો આ બાબત. આપણે નાણાં બજારમાં પણ આ બાબતને સમજ્યા કે વિકસિત નાણાં બજાર હોય ત્યાં મૂડી સર્જન અથવા મૂડી રોકાણનો દર છે તે વધારે જોવા મળે છે. શું કામ? તો કે ત્યાં બચત થયેલું નાણું છે, બરોબર, તેને રોકાણ સુધીની ગતિ છે તે ઓટોમેટિકલી ઊભી થાય છે. તેના માટે કોઈ વિશેષ પ્રયત્નો કરવાની જરૂરિયાત નથી. એટલે કે મૂડી સર્જન તમારે ઊભું કરવું હોય તો બજારમાં મૂડી બજાર અને નાણાં બજાર પૂર્ણ વિકસિત હોય તો ઓટોમેટિકલી બચત કરનારો વર્ગ છે તે પોતાની બચતો છે તે મૂડી રોકાણ અથવા બેન્કિંગ સુવિધા સાથે તે લિંકેડ થશે. તો એ બાબત આપણે બરોબર સમજવી રહી કે મૂડી બજારનું એક આ ખૂબ જ આગવું મહત્વ છે કે તે મૂડી રોકાણને પ્રોત્સાહન અથવા એક પીઠબળ પૂરું પાડે છે અને બજારમાં એ જુદી જુદી સ્કીમો દ્વારા, બરોબર, જુદા જુદા મૂડી લાભો દ્વારા એ બચત થયેલી મૂડી છે તે મૂડી સર્જન સુધી પહોંચાડે છે. ત્યાર પછી ચોથું મહત્વ છે બિન ઉત્પાદકીય રોકાણો છે તે અટકાવે છે. બરોબર સમજો. હવે બિન ઉત્પાદકીય રોકાણ કોને ગણવા? તો એને એક સીધી રીતે આપણે સમજી શકીએ કે આપણી પાસે રહેલું બચત થયેલું નાણું એવા ક્ષેત્રોમાં રોકાય કે તેનામાંથી પુનઃ આવક ઊભી થઈ શકે નહીં, તો તેને બિન ઉત્પાદકીય કહેવાય. સમજો મિત્રો. હવે એના માટે આપણે કહી શકીએ કે બજારમાં ઘણા એવા બિન ઉત્પાદકીય રોકાણો છે. તો અહીંયા આપણે એનો જોઈએ તો કે બજારમાં લોકો છે તે સોનું ખરીદતા હોય છે, બરોબર. સોનું માની લો કે તે કાચું સોનું, એટલે કે જેને આપણે સીધી શુદ્ધ સોનું છે તે વેચવા માટે અથવા તે રોકાણ માટે લેતા હોય, પણ ઘણા વર્ગ છે તેને ઘરેણામાં કન્વર્ટ કરાવતા હોય છે. એટલે કે આ ઝવેરાત, આ ઘરેણાઓ, આ જે વાસ્તવિક સંપત્તિ છે, બરોબર સમજો મિત્રો, આ સંપત્તિ બિન ઉત્પાદકીય છે. એટલે કે જો આ ક્ષેત્રમાં નાણાં રોકાશે તો તેનામાં બીજું કોઈ આગળ આવક ઊભી થવાના સ્ત્રોતો રહેતા નથી. હવે આને બરોબર સમજવા માટે આટલું જ નાણું આપણે જો મૂડી બજાર દ્વારા, એટલે કે બેંકો દ્વારા અથવા જુદી જુદી કંપનીઓમાં અથવા શેર, બોન્ડ જેમાં રોકાણ કરીએ ત્યાં, હા, એમાં જોખમ રહેલું છે, પરંતુ એ બાબત પણ સાથોસાથ છે કે તેમાં મૂડી લાભ અથવા તેનો વળતરનો દર તેનાથી પણ વધારે આપણે પ્રાપ્ત થઈ શકે તેમ છે. એટલે કે બજારમાં જો મૂડી બજાર પૂર્ણ વિકસિત હોય તો લોકો છે આવું બિન ઉત્પાદકીય મૂડી રોકાણ છે તે અટકાવશે અને તેના પરિણામે બે ફાયદા થશે. એક તો રાષ્ટ્રની સંપત્તિનું જે ગ્રોથ રેટ છે, બરોબર છે, મૂડી રોકાણનો દર વધશે અને મૂડી રોકાણનો દર વધશે તો આપણે સીધી રીતે કહી શકીએ કે ઔદ્યોગિક સેક્ટર અને સેવા સેક્ટર અથવા એગ્રીકલ્ચર સેક્ટર છે તેમાં નવા મૂડી ભંડોળોનો ઉપયોગ થતાં નવી રોજગારીનું સર્જન થશે, નવી વસ્તુઓ બજારમાં વેચાશે, બરોબર. નવા વિદેશમાં આપણે નિકાસો કરીને પણ મૂડીયામણ કમાશું. પણ આની જે પૂર્વ ભૂમિકા છે, બરોબર, જેની એક આપણે પૂર્વ શરત શું છે તો કે તે ઉત્પાદન અથવા ઉત્પાદકીય ક્ષેત્રમાં નાણાં રોકાવા જોઈએ અને તે મૂડી બજાર દ્વારા તે સરળતાથી શક્ય બને છે. છેલ્લી બાબત છે આજની કે રાષ્ટ્રના વિકાસમાં સહાયક બને છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્ર છે તેને આર્થિક વિકાસ સાધવા માટે આવા બિગ પ્રોજેક્ટ, એટલે કે લાંબા ગાળાના મૂડી રોકાણ સિવાય કોઈ ઉકેલ નથી. એટલે કે રાષ્ટ્રના વિકાસ માટે તે પછી સિંચાઈ માટે હોઈ શકે, તે ઔદ્યોગિક ક્ષેત્ર માટે હોઈ શકે, બરોબર, તે સેવા સેક્ટર માટે, એટલે કે આપણે અત્યારે જે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ તે પણ સેવા સેક્ટરનું ઉદાહરણ છે, બરોબર. એટલે કે બજારમાં જે કંઈ નવા આર્થિક પરિવર્તનો થાય છે
આ આર્થિક પરિવર્તનો સાથોસાથ બજારમાં માળખાગત પરિવર્તનો જો કરવા હોય તો લાંબા ગાળાનું મૂડીરોકાણ આવશ્યક છે.